નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપની આપણે ચર્ચાઓ અને વાતો કરી રહ્યા છીએ। કથાઓ એવી છે કે જે મિત્રો દરેકને સાંભળવી ગમે અને આવી જ સુંદર કથાઓ શ્રવણ કરવાનો લાભ આસાનીથી મળતો હોય તો વધારે બીજું શું જોઈએ। તો મિત્રો, આવી જ કથાઓમાં આપણે હવે આગળ વધીએ અને એના માટે એક વિનંતી છે કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દો। મિત્રો, આપણે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના કથાઓ સાંભળી। હવે ભગવાનની અષ્ટપટરાણીઓ કહેવાય છે અને આ અષ્ટપટરાણીઓ કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહ બંધનથી જોડાયા આ ચર્ચાઓ હવે આપણે આગળ કરવાના છે। પાંડવોના સમાચાર મળી ગયા હતા કે લાક્ષાગૃહમાંથી બધા જ બચી ગયા છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા અને ત્યાં 5 પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ મળે છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે તે પરમ સુંદરી શ્યામવર્ણા દ્રૌપદી જેવો નવવિવાહિતા હોવાને કારણે સહેજ શરમાઈ રહ્યા હતા અને ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને તેમણે પ્રણામ કર્યા। ભગવાન શ્રી કૃષ્ણ તેમના ફોઈ કુંતીજીને પણ મળ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા અને કુંતીજીએ પણ શ્રી કૃષ્ણને પોતાના ભાઈ બાંધવોના કુશળ મંગળ પૂછ્યા અને વાત કરતા કરતા જ પ્રેમ વિવળ થઈ અને કુંતીજીનું ગળું રૂંધાઈ ગયું। નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા। ભગવાનના પૂછવાથી તેમણે પોતાના અગાઉના દુઃખો યાદ આવવા લાગ્યા અને તેઓ પોતાને ખૂબ સંભાળી અને જેમનું દર્શન સમસ્ત દુઃખોનો અંત કરવાવાળું હોય છે તેવા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા। શ્રી કૃષ્ણ, જ્યારે તમે અમને પોતાના કુટુંબી સંબંધી સમજી અને યાદ કરીને અમારું કુશળ મંગળ જાણવા માટે ભાઈ અક્રૂરજીને મોકલ્યા તે જ સમયે અમારું કલ્યાણ થઈ ગયું અને અમે અનાથને તમે સનાથ કરી દીધા। હું જાણું છું કે તમે સંપૂર્ણ જગતના પરમ હિતૈષી સુહૃદય આત્મા છો। આ મારું છે અને આ પારકું એવી ભ્રાંતિ તમારામાં નથી। આમ છતાં પણ શ્રી કૃષ્ણ જે નિરંતર તમારું સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવી અને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને દૂર કરો છો। આવી રીતે ખૂબ જ સુંદર પ્રાર્થના કરી। ત્યારે તે સમયે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અમને એ વાતની ખબર નથી કે અમે અમારા પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં કયું કલ્યાણ કાર્ય કર્યું છે। આપના દર્શન મોટા મોટા યોગેશ્વરોને પણ દુર્લભ છે અને અમે કુબુદ્ધિવાળાઓને ઘેર બેઠા આપના દર્શન થઈ રહ્યા છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ સન્માન કર્યું અને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાની પ્રાર્થના કરી। આથી ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષોને પોતાના રૂપ માધુર્યથી નયનાનંદનું દાન કરતા રહી અને વર્ષા ઋતુના 4 મહિના સુધી ત્યાં ખૂબ સુખપૂર્વક રોકાયા। એકવાર શ્રેષ્ઠ વીર અર્જુને ગાંડીવ ધનુષ્ય અને અક્ષય બાણવાળા 2 તરકસ લીધા તથા ભગવાનની સાથે કવચ પહેરી અને પોતાના કપિધ્વજ રથ પર બેઠા અને ત્યાર પછી શત્રુદળનો સંહાર કરવાવાળા અર્જુન તે ભયંકર વનમાં ગયા જ્યાં ઘણા સિંહ, વાઘ વગેરે ભયંકર જાનવરો હતા। અર્જુને યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જંગલમાંથી યજ્ઞ માટેની આવશ્યક સામગ્રી સેવકો સાથે યુધિષ્ઠિરજી પાસે મોકલી આપી અને તે સમયે તેઓ થાકી ગયા હતા અને તરસ પણ લાગી હતી, તેથી યમુનાજીના કિનારે ગયા। ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મહારથીઓએ યમુનાજીમાં હાથ પગ ધોઈ અને નિર્મળ જળ પીધું અને ત્યાં તેમણે શું જોયું આ મિત્રો આપણે જાણીશું આવતીકાલે કે જે સુંદર કથા છે અને આ કથાનું શ્રવણ આપણે કરીશું આવતીકાલે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય, સનાતન ધર્મની જય।